આગામી 48 કલાક ગુજરાત માટે કેવા રહેવાના છે તેના વિશે ફરી એકવાર આજે ચર્ચા કરવાશે। અમદાવાદમાં કાલ સાંજ સુધીમાં સારો એવો વરસાદ જોવા મળશે। આ સિસ્ટમમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડ્યો। ઉત્તર ગુજરાત અને કચ્છને લઈને આપનું શું માનવું છે? અને હું માનું છું કે 8-10 ઇંચ વરસાદ થઈ શકે છે। એ કાલનો દી બહુ જોરમાં રહેવાની છે, ભલે એ વેલમાં લો પ્રેશરમાં ફેરવાઈ જાય। 48 કલાક હજુ પણ ગુજરાત માટે અતિ ભારે છે। ચોક્કસ કાલનો દિવસ તો જોરદાર વરસાદ, ચરમસીમા ઉપર વરસાદ પહોંચશે કાલનો દિવસ। અને 11 થી 17 વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા મને જણાય છે। પરંતુ વાવણી લાયક વરસાદની સાથે સાથે અત્યારે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે એમાં ખેડૂતોને પણ ખૂબ નુકસાન થતું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે સપ્ટેમ્બરની 4 તારીખ આસપાસ પણ વરસાદ આવી શકે। આપણે ત્યાં તો શું હોય છે કે પાછળ હાથીઓ પણ હોય છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો હવે સમાચારોમાં વાત કરીએ વરસાદને લઈને। તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંતો અને આગાહીકારો જે પ્રમાણે આગાહી કરી રહ્યા હતા એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘો અનરાધાર વરસી રહ્યો છે અને એમાં પણ સુરત, નવસારી, વલસાડ અને આજે વાત કરીએ તો નડિયાદ એ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે મેઘખાંગા જેવા દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી જ જે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ, કેટલીક જગ્યાએ ઘૂંટણસમાં પાણી પર ભરાયા, કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાયો કારણ કે બ્રિજો પરથી પાણી નીકળી રહ્યા છે અને નદીઓ જે છે તે એકદમ છલકાઈ ચૂકી છે, નદી નાળા એકદમ છલકાઈ ચૂક્યા છે અને નવા નીરની આવક પણ થતી જોવા મળી રહી છે। આજ મુદ્દે વાત કરવી છે, આગાહીકાર પ્રકાશભાઈ માઢક આપણી સાથે જોડાયા છે, એમની સાથે જ સીધી વાતચીત કરી અને ફરી એકવાર આજની આ ચર્ચા જે છે તે આગળ વધારી અને એમાં પણ ખાસ આજે 48 કલાકની આગાહી આપવામાં આવી હતી, એમાંથી 12 કલાક જતી રહી છે। કેટલાય વિસ્તારોમાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ જે છે આગામી 48 કલાક ગુજરાત માટે કેવા રહેવાના છે તેના વિશે ફરી એકવાર આજે ચર્ચા કરવાની છે। આગાહીકાર જયપ્રકાશ માઢક આપણી સાથે જોડાયા છે। સાહેબ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમ પર। હાજી, નમસ્કાર સાહેબ, 48 કલાકની આગાહી ગઈકાલે આપવામાં આવી હતી, એમાંથી 12 કલાક જેટલે આપણે ગણી લઈએ કે પસાર થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો। એ સિસ્ટમ અમદાવાદ તરફ આવી રહી હતી પરંતુ અચાનક હવે તે સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ વળતી જોવા મળી રહી છે। તમારા હિસાબે શું લાગે છે કે આ સિસ્ટમ હજુ કેટલી મજબૂત થશે અને સૌરાષ્ટ્ર પછી કયા કયા વિસ્તારો એવા હશે કે જ્યાં મજબૂતાઈથી આગળ વધી અને ધોધમાર વરસાદ વરસી શકે? મારું એવું માનવું છે કે હજુ અમદાવાદ તરફ આવશે અને અમદાવાદમાં કાલ સાંજ સુધીમાં સારો એવો વરસાદ જોવા મળશે અને ઝડપથી વરસાદ આવે એ પ્રકારનો વરસાદ પણ જોવા મળશે। બાકી સૌરાષ્ટ્ર તરફ વળી છે એટલે સૌરાષ્ટ્રમાં તો વરસાદ આવવાનો જ છે। એમાં ખાસ કરીને ભાવનગરમાં વરસાદ આવે એવી શક્યતા છે। જી ભાઈ, સાહેબ, દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ। દક્ષિણ ગુજરાત અને ત્યાંથી આ ફરી એક આની પહેલાની જે સિસ્ટમ બની હતી એ પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસાવીને ગઈ। આ સિસ્ટમમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડ્યો। ઉત્તર ગુજરાત અને કચ્છને લઈને આપનું શું માનવું છે? જી જી, આગળ ઉપર હું એમ માનું છું કે આ સુરતમાં વરસાદ થઈ ગયો છે પણ હજુ વડોદરા, અમદાવાદ, પંચમહાલ, ભાવનગર, બોટાદ, ખેડા અને આણંદમાં પણ જોરદાર વરસાદ થશે અને હું માનું છું કે 8-10 ઇંચ વરસાદ થઈ શકે છે અથવા કોઈ જગ્યાએ 12 ઇંચ પણ થઈ શકે છે।
એટલે સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ દેખાય છે. હા ભાઈ, હજુ વરસાદ થવાનો છે. અને પછી આગળ ઉપર કાલે ઉત્તર ગુજરાતમાં પણ આવશે. 1 તારીખથી ઉત્તર ગુજરાતમાં વધશે. સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ બધે આવવાનો છે. હા, એમાં શું છે કે પેલું ડિપ્રેશન તો ધીમે ધીમે વેલમાર્કમાં ફેરવાઈ જશે. હા, પણ એ છે ને હજુ વરસાદ લાવશે, કેમ કે બીજી કેટલીક સિસ્ટમો છે અને એને કારણે શિયર ઝોન છે, એટલે એમાં શું ભેજ એક જગ્યાએ એકઠો થઈ જાય. પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશના ઉત્તરી ભાગમાં ને એને અડેલા પૂર્વી રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એક ઓફશોર ટ્રફ છે દક્ષિણ ગુજરાત તરફ, સુરત તરફ. તો એને લીધે એને અડેલા મધ્યપ્રદેશ અને પૂર્વી ગુજરાતમાં હજુ વરસાદ આવે એમ છે. અને આ સિસ્ટમ હજુ નબળી પડવાની નથી. એ કાલનો દી બહુ જોરમાં રહેવાની છે. ભલે એ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જાય, પણ આ વરસાદ તીવ્ર રીતે હજી આપવાની છે. એટલે હજુ કાલે ઘણી જગ્યાએ વરસાદ થશે. એમાં તમે કહો છો એમ કચ્છમાં પણ થઈ જશે. એમાં કાલે નહીં થાય તો પરમ દિવસે થશે. જતા જતા એ કચ્છમાં આપણે એવું માની લઈએ કે 48 કલાક હજુ પણ ગુજરાત માટે અતિ ભારે છે. ચોક્કસ કાલનો દિવસ તો જોરદાર વરસાદ, ચરમસીમા ઉપર વરસાદ પહોંચશે કાલનો દિવસ, એવું મારું માનવું છે. હજી કાલનો દિવસ હજી જોરદાર, પછી ધીમે ધીમે અને 3 તારીખે પણ કદાચ યથાવત સ્થિતિ રહે. એમાં થોડો ઘણો ઘટાડો થાય, બહુ કઈ ન થઈ શકે. અને 4 તારીખથી હળવું પડે એવું કદાચ બને. યુરોપિયન એજન્સીઓએ એવો દાવો કર્યો છે, ગુજરાતની અને ભારતની જે એજન્સીઓની સાથે સાથે યુરોપિયન એજન્સીઓએ પણ દાવો કર્યો છે કે 15 તારીખ સુધી, એટલે આવતીકાલથી 15 તારીખ સુધી ગુજરાતની અંદર મજબૂત સિસ્ટમ જે છે તે રહેવાની છે અને આખા ગુજરાતને તરબોળ કરે એવો વરસાદ આવવાનો છે. તમારી આગાહી શું કહી રહી છે? શું ખરેખર 15 તારીખ સુધી આખા ગુજરાતની અંદર મેઘરાજા મહેરબાન રહેશે? હા, જુઓ એમાં એવું છે, ગ્રહોની વાત કરું તો આ સિસ્ટમ ના ગ્રહોની વાત એ છે કે કન્યા રાશિમાં શુક્રનો પ્રવેશ થઈ રહ્યો છે. કન્યા રાશિ દક્ષિણ દિશાની રાશિ છે અને શુક્ર વૃષ્ટિકારક ગ્રહ છે. એટલે દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડ્યો છે અને આગળ ઉપર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સુધી વરસાદ પહોંચવાનો છે. હવે તમે જે વાત કરી એની વાત કરું તો 5 ઓગસ્ટ થી બુધ છે કર્ક રાશિમાં આવશે. કર્ક એ જળ રાશિ છે અને ત્યાં કર્ક રાશિમાં ઉચ્ચના ગુરુદેવ બૃહસ્પતિ ઓલરેડી ત્યાં છે જ, અને આરે બુધ આવશે. એટલે બુધ ગુરુ જળ રાશિ કર્કમાં સાથે રહે એટલે એ વૃષ્ટિકારક થઈ જાય. અમે બુધ ગુરુ ભેગા થાય એટલે વૃષ્ટિ કરે, ને એમાં કર્ક રાશિ જળ રાશિ એમાં સાથે એટલે વૃષ્ટિકારક. એટલે દેશમાં 5 ઓગસ્ટ થી 22 ઓગસ્ટમાં સારો વરસાદ જોવા મળે. હવે એમાં પણ હું તમને વાત કરું કે આ બુધ ગુરુ વચ્ચેનું અંતર ઘણું જ ઘટી જવાને લીધે 5 થી 7 ડિગ્રી જેટલું ઘટી જવાને કારણે તારીખ 11 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડી ઘણી સક્રિય બની જશે અને ત્યાં સિસ્ટમ બનવાની, ગુજરાત તરફ આવવાની, અને 11 થી 17 વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા મને જણાય છે. અને એમાં પણ 11-12 ઓગસ્ટ અને 15 થી 17 ઓગસ્ટમાં દેશમાં અને રાજ્યમાં સારો વરસાદ જોવા મળે આ બુધ ગુરુને કારણે, એવી મારી માન્યતા છે. તો તમે જે એજન્સીની વાત કરી કે હજુ વરસાદનું જોર જોવા મળશે, તો એમાં કઈ ખોટું નથી. હજી અલનીનોની અસર જણાશે નહીં. મને એમ લાગે છે કે 15-17 ઓગસ્ટ સુધી, 22 ઓગસ્ટ સુધી અલનીનોની અસર જણાશે નહીં, આવી મારી માન્યતા છે. જી ભાઈ. જયપ્રકાશજી, એક વાત એ પણ સમજ્યું છે કે આજે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા એક બીજી આગાહી પણ કરવામાં આવી છે ફ્લેશ ફ્લડની. એટલે કે સંભવિત વિસ્તારો એવા છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક કે જ્યાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તમારું અનુમાન શું કહી રહ્યું છે? હા, મને લાગે છે કે
અ, તમે જે વિસ્તારો કયા એમાં આવતા 24 કલાકમાં, આગળના 24 કલાકમાં 8, 10 કે 12 ઇંચ, 8-10 ઇંચ વરસાદ થઈ શકે અને ક્યાંક એનાથી પણ વધુ, એટલે એમ માનો ને કે આપણે 12 ઇંચ થઈ શકે, એનાથી પણ વધારે થઈ શકે. એટલે આ જેણે પણ જાહેર કર્યું છે એ સાચી વાત છે. એટલે હું તમને નામ ફરીવાર ગણાવી દઉં: સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, પંચમહાલ, પછી ભાવનગર અને બોટાદમાં પણ વરસાદ થવાની ઘણી શક્યતા, અને ખેડા અને આણંદ. હજી ઉત્તર ગુજરાતની તો વાત નથી, પણ આટલામાંથી ક્યાંક 8-10 ઇંચ થઈ શકે અને 12 ઇંચ ઉપર પણ ક્યાંક ચાલ્યું જાય એવું તમારી વાતના અનુસંધાને હું કહું છું. જી ભાઈ. જયપ્રકાશજી, ઘણા બધા લોકોના એવા પણ મેસેજ છે કે આગાહીકારોને પૂછે કે રાજકોટમાં ક્યાર સુધીમાં વરસાદ આવે, કારણ કે રાજકોટના જે દર્શકો છે એ લોકો અવારનવાર આગાહીકારોને સાંભળતા હોય છે, હવામાન વિભાગના જે અધિકારીઓ એમને સાંભળતા હોય છે. તમારું શું અનુમાન છે આગામી સમયમાં રાજકોટ સુધી કેટલું ચોમાસું પહોંચશે, અને શું કંઈ તમારું અનુમાન જે છે તે રાજકોટને લઈને કહેવામાં આવી રહ્યું છે? આપણે હમણાં કહ્યું કે સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ભણી વળી છે, તો મને એમ છે કે રાજકોટમાં વરસાદ આવી જશે. સુરેન્દ્રનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ફરીવાર આવશે, બોટાદ આવશે, અને મને તો એમ છે કે દ્વારકામાં પણ આવશે, અને જામનગર સુધી પણ આ વખતનો વરસાદ છે લાંબો થશે, આવું મારું માનવું છે. કેમ કે હજી કાલનો દિવસ બાકી છે. સાહેબ, એક વાત એ પણ છે કે અત્યારે જે પ્રમાણે વરસાદ પડ્યો, આજથી સમજી લે કે આપણે 15 દિવસ જો વરસાદ પડે છે કન્ટિન્યુ, તો પછી જૂન અને જુલાઈમાં જે વરસાદની ઘટ હતી, શું એ ઘટ આ 15 દિવસમાં પૂરી થઈ શકે? ચોક્કસ પૂરી થઈ શકે. હા, એક પાણીની દ્રષ્ટિએ તો પાણી તો પડી જાય, પણ શરૂઆતમાં જે આ નુકસાન થયું હોય, વાવ્યું હોય, એ વાવેતરને નુકસાન થયું હોય, એ બધું તો ન ભરપાઈ થઈ શકે, એમાં તો બીજી વાર ખર્ચો આવ્યો હોય, પણ પાણી તો પડી જશે એવું મારું માનવું છે. જયપ્રકાશજી, ખેડૂતોને લઈને આપનું શું માનવું છે? કારણ કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગાતાર વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો જે પ્રમાણે વરસાદની રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ વરસાદ આવે તો વાવણી થઈ જાય, પરંતુ વાવણી લાયક વરસાદની સાથે સાથે અત્યારે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે એમાં ખેડૂતોને પણ ખૂબ નુકસાન થતું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. હા ભાઈ, તો પતિની કોઈ ગતિ નથી. બહુ વરસાદ આવે એટલે નુકસાન તો થાય જ, પણ પાણી આવે સારું, માણસના મન મોટા રે, આગળ શિયાળામાં પાક સારો આવે. ઓલું અલ નીનોમાં કાંઈ પાણી નહીં આવે ને વરસાદ નહીં આવે ને આપણે બધા ડરી ગયા હતા, તો એની કરતા આ આવ્યો તો ખરો. એટલે પાણી આવે એ સારું, એ વાંધો નહીં. કૃષ્ણ ભગવાને છે ને વરસાદને રોક્યો નહોતો, એને કુદરતના કાર્યમાં વિક્ષેપ નહોતો કર્યો, એને પોતે ગોવર્ધન ઉપાડી લીધો, ગોપીઓને એને બધાને કીધું, ગોવાળિયાઓને, તો નીચે વહી આવો, નકર ઈ તો ભગવાન હતા, ઈ તો ધારે તો તરત રોકી દે ને. પણ વરસાદ આવે અને રોકાય નહીં, અને રોકાય એવી ઈચ્છા ન કરાય, ભલે આવતો. હા, નુકસાન કરે પણ સામે ફાયદો કરે. પાણી બહુ કિંમતી વસ્તુ. જયપ્રકાશજી, એક વાત એ પણ અહીંયા સમજવી છે કે ચોમાસું 15 થી 20 દિવસ આપણે મોડું પહોંચ્યું છે ગુજરાતની અંદર, અને તો જો મોડું પહોંચ્યું છે તો શું એમની વિદાય પણ 15 થી 20 દિવસ ગુજરાતમાંથી મોડી થઈ શકે? હા, એવું બની શકે. હું એમ માનું છું કે આગળના નક્ષત્રો એવા છે કે સપ્ટેમ્બરની 4 તારીખ આસપાસ પણ વરસાદ આવી શકે. આપણે ત્યાં તો શું હોય છે કે પાછળ હાથીઓ પણ હોય છે, એટલે હાથીઓ ઘણી વાર સૂંઢ ફેરવતો હોય છે. તો એ હાથીઓ છે ને, એ ક્યારે છે તમને વાત કરું તો હાથીઓ છે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે સૂર્ય ઉત્તર ફાલ્ગુનીમાં હસ્ત નક્ષત્ર 27/9 ત્યારે હાથીઓ પણ હુંડ ફેરવી શકે. જો કે એ બહુ દૂર થઈ ગયું, પણ 4 જન્માષ્ટમી આજુબાજુ પણ વરસાદ આવી શકે ખરો.
જયપ્રકાશજી, શું સાવચેતીના ભાગરૂપે કઈ કઈ તૈયારીઓ અત્યારથી આમ તો કરી લેવી જોઈએ? કારણ કે જે સિસ્ટમો બની રહી છે એ નાની મોટી સિસ્ટમ નથી. ગુજરાતમાં આવીને વધુ મજબૂત બની જાય છે, કારણ કે બંગાળની ખાડીમાંથી જો કોઈ સિસ્ટમ આવે છે અને ગુજરાત તરફ આગળ વધે છે અને ગુજરાતમાં વરસે છે, તો શું ખરેખર અરબ સાગર એમને વધુ મજબૂત કરે છે એ સિસ્ટમને? હા, ભેજ આવે ને, ત્યાંથી પણ ભેજ આવી રહ્યો છે. ત્યારે મેં આપને કહ્યું ને કે શિયર ઝોન છે, તો એ શિયર ઝોન છે ને એને કારણે ભેજ એકઠો થઈ જાય છે. એટલે આને નબળું ન પડવા દે, વરસાદની તીવ્રતા છે એ ચાલુ રહે, અને બીજી સિસ્ટમો સાથે હોય એટલે વરસાદની તીવ્રતા, આપણે કાલે વરસાદની તીવ્રતા એટલે જ ચાલુ રહેવાની છે, કારણ કે આ સિસ્ટમ છે એ નબળી તો પડશે, પણ છતાં વરસાદની તીવ્રતામાં કાલે ફેર પડવાનો નથી. તો એમાં આવું બધું સિસ્ટમો કામ કરતી હોય છે. જી ભાઈ, અત્યારે છે ને સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે છે, અને બપોરે 12 વાગે ઇન્દોર થી લગભગ 125 કિલોમીટર દૂર હતી, અને હજી અત્યારે ઘણી નજીક આવી ગઈ હશે. તો એ જેમ નજીક આવશે એમ મને એમ લાગે છે કે આવતા 24 કલાકમાં અમદાવાદમાં 6 થી 8 ઇંચ વરસાદ પડી શકે, અને અમદાવાદમાં ફરી પાછો વરસાદ આવે ખરો. અમદાવાદમાં નથી આવ્યો ને ઓછો આવ્યો, એટલે ગયા વખતનો જોયો તો એટલે બધા નિરાશ છે કે ભાઈ આ કેમ ઓછો, અમદાવાદમાં કેમ આવ્યો નહીં. પણ હજી 6-7 ઇંચ વરસાદ તો આવી શકે છે ભાઈ, કે સિસ્ટમ નજીક આવી રહી છે. જી સાહેબ, દક્ષિણ ગુજરાતને લઈને આપનું શું માનવું છે? શું હજુ પણ આ જ પ્રકારની સ્થિતિ ત્યાં ને ત્યાં રહેશે દક્ષિણ ગુજરાતમાં? ના, દક્ષિણ ગુજરાતમાં પછી ઓછો થઈ જાય. કાલની વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ તો જોવા મળશે 1 તારીખે, પણ એ થોડો ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત તરફ વધારે જશે. જી, અને 2 તારીખે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં વરસાદ તો આવવાનો છે, પણ એ કાલનો દિવસ બહુ વધારે ચરમસીમા ઉપર વરસાદ રહેશે, પછી બહુ કઈ નહીં રહે. જી બિલકુલ, આભાર સાહેબ જોડાવા બદલ અને અમારી સાથે ચર્ચા કરવા બદલ. કારણ કે જે વરસાદી સિસ્ટમ બની છે અને આના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પર અત્યારે લગાતાર અસર જોવા મળી રહી છે, અને આવતીકાલનો દિવસ જે આગાહીકાર જયપ્રકાશ માઢકજી જે છે તેમણે કહ્યું છે કે આવતીકાલનો દિવસ ચરમસીમાએ હશે, કારણ કે આવતીકાલે જે સિસ્ટમ મજબૂત બની છે એનું વિકરાળ સ્વરૂપ પણ આપણે કદાચ જોવા મળી શકે છે. અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સ્થિતિ પણ થઈ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાત માટે 48 કલાક ભારે જે આગાહી કરવામાં આવી છે તે વરસાદી જે સિસ્ટમ બની છે એ કયા પ્રકારનું તાંડવ મચાવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.